be prepared for accidental events, for calamities. Whatever the thing is unexpected. And give the maximum compensation to the victims. હવે એવું થઈ ગયું છે, જેમ જેમ માનવીનું પતન, માનવતા જેમ જેમ ચૂકતો જાય છે, એક માનવતા જેવું પરિબળ છે જે સતત માનવી ગુમાવતો જ જાય છે. હવે માનવી નથી રહ્યો, પશુ બનવાની લગભગ બધી કાર્યવાહી એણે પોતે જાતે સ્વીકારી લીધી છે કે મારે જાનવર બનીને જીવવું છે. નહીતર આટલા હુલ્લડ, આટલી આતંકવાદી ઘટના, આટલા યુદ્ધ થાય? ના ના, આ પશુતા છે. હવે જો તમે જ માનવતા ખોતા ગયા તો કુદરત પણ તમને સજા કરવા માંડી. હવે કુદરત બહુ દયાળુ છે, પણ એ તો માણસો માટે ને, જાનવરો માટે નહીં. હવે કુદરતને બિલકુલ દેખાય છે કે તમે હવે માણસ નથી રહ્યા, હવે જાનવર બનતા ગયા છો. આ પૃથ્વી કેટલો ભાર ઉપાડશે પાપીઓનો, કેટલા ખૂન, કેટલા અપહરણ, કેટલા બળાત્કાર, કેટલી છેતરપિંડીઓ, બધું જ ખોટું કર્યા જ કરવાનું. હા, તો કુદરત બી હવે ખોટું કરશે. હવે કુદરત શિયાળામાં કાતિલ ઠંડી લાવશે, ઉનાળામાં ભયાનક ગરમી લાવશે, અને વરસાદ બંધ જ નહીં થાય. એક જ દિવસમાં 20, 25, 30 ઇંચ પડશે. નદીઓમાં પૂર આવશે, દરિયાઓ તોડી નાખશે કિનારા, વાવાઝોડા આવશે, ધરતીકંપ આવશે, પહાડો એની જગ્યાએથી ખસી જશે, વાદળો ફાટવા માંડશે. બસ હવે કુદરતનો વારો. તમે માનતા નથી તો એ મનાવશે. હા, તો શું કરવું જોઈએ? હા, પહેલેથી આયોજન કરવું જોઈએ. જાપાનને ખબર છે દિવસમાં 2-3 વખત ધરતીકંપ આવવાનો છે, તો એ પ્રમાણે જ મકાનો બનાવે છે, એ પ્રમાણે જ બધું આયોજન કરી કાઢ્યું. હવે આવવાના જ છે ધરતીકંપ. તો એવી રીતે આપણે ત્યાં એવા બધી ઘટનાઓ બનવાની છે, આપણને ખબર છે. તો આપણે ઘટનાઓ બનશે એને નહીં રોકી શકીએ. હા, તો એ બને એ પહેલા આપણે શું કરી શકીશું એ તૈયારી કરવી જોઈએ. ઘટનાને નહીં રોકાય, પણ એનાથી થતું નુકસાન ઘટાડી શકાશે, અને એ ધારીએ ત્યારે કરી શકાય, એ રોકી શકાશે. અને એમાંય જે લોકો ઉપર ગજબની અસર થાય
એ લોકોનું ધ્યાન સરકારે દિલ ખોલીને રાખવું પડશે. એક વાત મને કહો, વરસાદ બહુ પડ્યો, ઠંડી પડી, ગરમી પડી, કંઈ પણ થયું, પૂર આવ્યું, દુકાળ પડ્યો, તો પૈસાદારોને ને ધનવાનોને, મહાન કલાકારો, સુપરસ્ટાર્સ, રાજકારણીઓ, આને કોઈ અસર થશે? નહીં થાય ને, એને કોઈ અસર નહીં થાય. એટલે એની ચિંતા ન કરો. પણ જે ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, જેના ઝૂંપડા તૂટી ગયા પૂરમાં, દુકાળમાં, ધરતીકંપમાં, હા, આ લોકો માટે સરકારે દિલ ખોલીને પોતાના પૈસા આ લોકોને આપવા જોઈએ, કેમ કે બરબાદ થઈ ગયા છે. એટલે બરબાદીનું સૌથી વધુ વળતર આપવું જોઈએ. અને જ્યારે જ્યારે આ આપશો તો એ તો ગરીબોમાં જ જવાનું છે, બરબાદ એ જ થવાના છે. તો એ લોકોની જિંદગી થોડીક સરળ બનશે. આપણે કુદરતને અટકાવી નહીં શકીએ, એ વાત નક્કી છે, પણ જે બરબાદ થઈ રહ્યા છે એને થોડોક સહારો આપીને આબાદ કરી શકીશું કે નહીં?